ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। त्रांसिमः श्लोकी विषमविषयमार्गे गच्छतो नच्च बुद्धेः प्रतिपदमभिघातो मृत्युरप्येष सिद्धः। हितसुजनगुरुप्त्या गच्छत स्वस्य युक्त्या प्रभवति फलसिद्धे सत्यमित्येव विद्धि। मोक्षस्य काङ्क्षा यदि वै तवास्ति त्यजाति दूरात् विषयान् विषं यथा। पीयूषवत्तोषधया क्षमार्जव प्रशान्ति दान्तेर्भज नित्यमादरात्। अनुक्षणं यत् परिहृत्य कृत्यम्
अनाद्य विद्याकृतबन्धमोक्षणम् देह परार्थोऽयममुष्य पोषणे यस्सज्जते स स्वमनेन हन्ति तो ગુરુજીએ કહ્યું કે જે વિષયોના માર્ગે જાય છે એ અશુદ્ધ બુદ્ધિવાળાને પ્રત્યેક ક્ષણે મૃત્યુ જ પ્રાપ્ત થાય છે. એની ઈચ્છા કોઈ પૂરી નથી થતી. પણ જે હિત સુજન ગુરુત્યા ગચ્છતઃ, જે ગુરુના વચન પ્રમાણે, શાસ્ત્રના, કે જે તમારું ખરેખર હિત ઈચ્છે છે, જે ખરેખર હિત ઈચ્છે છે એના વચન પ્રમાણે જે પોતાના જીવનનું સંચાલન કરે છે એને શું થાય? પ્રભવતી ફલ સિદ્ધિ, એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કઈ પ્રકારની સિદ્ધિ? આત્મકલ્યાણ કે શાશ્વત સુખ એને પ્રાપ્ત થાય છે. અને આ સત્ય જ છે એવું તું જાણ. સત્યમિત્યેવ વિદ્ધિ. પછી ફરી કહે છે મોક્ષસ્ય કાંક્ષા યદિ તે તવ અસ્તિ ત્યજાતિ દૂરાદ વિષયાન વિષમ યથા. જો મોક્ષની ઈચ્છા હોય તો શું કે છે? જો મોક્ષસ્ય આકાંક્ષા યદિ વૈ તવ અસ્તિ, જો તવ મોક્ષની ઈચ્છા જો તને હોય, અને મોક્ષ એટલે શું એ તારે સમજવું જોઈએ, તો પછી એક વસ્તુ તો કરવી જ પડશે, જે થવી જ જોઈએ. મોક્ષ અને વિષય એ સાથે ના ટકી શકે. વિષય ટકી શકે પણ વિષયો પ્રત્યેની તીવ્ર ઈચ્છા, આ એક બાજુ હૃદયમાં મોક્ષ પ્રત્યેની ઈચ્છા હોય અને એના એ હૃદયમાં બીજી કઈ ઈચ્છા ઘર કરીને બેઠી હોય? વિષયોને ભોગવવા. તો આ બે વસ્તુ, એક મને બહાર લઈ જાય, બીજો અંદર રાખવાની ઈચ્છા કરે. એક પગ મારો અંદર રાખું અને બીજો પગ આમ બહાર, તો એ શક્ય નથી. એમ આ એક હૃદયમાં એક બહાર પ્રત્યેની ઈચ્છા, બહિર્મુક્તા, અને બીજી અંતર્મુક્તા, બે સાથે શક્ય નથી. એટલે કે છે તો મોક્ષની ઈચ્છા હોય યદિ તે અસ્તિ, એટલે કે જો હોય તો, હા, ને તો નહીં ભાઈ. જો હોય તો ત્યજે અતિ દૂરાત વિષયાન, દૂરથી જ ભાઈ નમસ્કાર કરી દે. કેવી રીતે? વિષમ યથા, વિષને આપણે દૂરથી જ નમસ્કાર કરીએ. કોઈ એક મિનિટ, એક સેકન્ડ પણ જો ઝેર છે આ ગ્લાસમાં એવી ખબર હોય તો એક વારે એવી ઈચ્છા ના, ગમે એવું સુંદર દેખાતો હોય, એમ ચાંદીનો ગ્લાસ હોય, પ્લેટિનમનો હોય, ગમે એવો હોય, પણ એક વાર એવું ના થાય કે ભલે રહેતો, ભલે મને માની નજીક આવે કે હું એને પીવું. ઈચ્છા થાય જ નહીં. સી એની સત્યતા જાણતા હોઈએ તો ઈચ્છા નથી થતી, ને તો થાય કે છે એ પ્રકારે વિષયો વિષ સમાન છે એવું જાણીને દૂરથી જ ભાઈ એમને આઘાર આપ. અને એના બદલે તો પછી હૃદયમાં કોને સ્થાન આપવું? પિયુષવત, તોષ, દયા, ક્ષમા, આર્જવ, પ્રશાંતિ, દાંતિ, આ જે વસ્તુ છે, આ મૂલ્યો, આ અંતઃકરણમાં દૈવી સંપત્તિ પ્રાપ્ત થાય, દૈવી સંપત્તિનો આવિર્ભાવ થાય, એને પિયુષવત, એને અમૃતની સમાન એનું સેવન કર અને એનો આદર કર. આ મૂલ્યોનું, આ બધા પીયુ, શાંત, સંતોષ, દયા, ક્ષમા, આર્જવ, સરળતા, શાંતિ, દાંતિ, આ બધાનું સેવન કર અને એને જ ભજ. પેલી બધી વસ્તુને દૂર કર અને આને તું હૃદયમાં સ્થાન આપ. મોક્ષની ઈચ્છા માટે હૃદય આ દૈવી સંપત્તિથી, આ સારા સારા સદગુણો, આ સદગુણો છે, પેલા દુર્ગુણો, અને આ શું છે? સદગુણ, સત તરફ લઈ જનારા ગુણ. એટલે આપણો જે માર્ગ છે એ પણ કેવો હોય? જ્યાં હું પહોંચવા માંગુ છું એની સાથે કમ્પેટેબલ હોવો જોઈએ. આપણે જે વસ્તુ સાધન તરીકે પસંદ કરીએ એ આપણે જ્યાં જવા માંગીએ છીએ એના માટે એને મેળ બેસતો હોવો જોઈએ. આપણે જો પહોંચવા માંગતા હોઈએ હિમાલય અને માર્ગ કન્યાકુમારીનો પસંદ કરીએ, અથવા તો નોર્થમાં જવું છે એ ઠંડીમાં અને પછી એક ગરમ કપડાં ના લઈએ તો એ મેળ બેસતો છે. અને સહારામાં જવું હોય, ડેઝર્ટ, રણમાં,
અને ગરમ ત્યાં ઠંડા કપડા બધા લઈને જઈએ, ગરમ કપડા, તો એ મેળ બેસતો. ટૂંકમાં મેળ બેસવો જોઈએ. સાધન અને સાધ્ય વચ્ચે, મીન્સ અને એન્ડ વચ્ચે, ધ્યેય અને એ માટે પસંદ કરેલા માર્ગમાં કંઈક મેળ બેસતો હોવો જોઈએ. પેલો બનવા માંગે છે ડોક્ટર અને આખો દિવસ રખડે, ભણવા બેસે જ નહીં, એની કોઈ પ્રવૃત્તિ એ પ્રકારની ના હોય કે જેના દ્વારા એવું આપણે સમજી શકીએ કે ભાઈ આ ડોક્ટર, આપણે થાય ડોક્ટરો તો કેટલું બધું ભણતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, દિવસ રાત મહેનત, અને આનામાં તો કંઈ દેખાતું નથી. એટલે એનું સાધ્ય એને ક્લિયર છે કે નહીં એ બહુ શંકનીય, ઇટ ઇઝ ક્વેશ્ચનેબલ કે એને એ વસ્તુ જોઈએ છે. એ રીતે કહ્યું કે સાધન અને સાધ્ય વચ્ચે મેળ બેસવો જોઈએ. મોક્ષ જોઈતો હોય તો બહિર્મુખતા છોડ અને એને બદલે આંતરિક ગુણોની વૃદ્ધિ કર, અને એ વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરવો પડે. આ એક એક ગુણ આપણે આત્મા પાસે લઈ જનારા છે. આ એક એક ગુણ ખરેખર આત્મા જ છે. સંતોષ ઇઝ ઇક્વલ ટુ આત્મા, દયા ઇઝ ઇક્વલ ટુ આત્મા, આર્જવ સરળતા એટલે આત્મા. સરળતા અને આત્મા વચ્ચે તફાવત નથી, કારણ કે આત્માને કોઈ દંભ, આત્મામાં કયું અભિમાન, કશું નથી. એટલે આર્જવનું આપણે, આર્જવ એટલે સરળતા, સિમ્પ્લિસિટી, સાદગી, હૃદયની આંટી ઘૂંટી નહીં, વ્યવહારમાં આંટી ઘૂંટીનો અભાવ, તો એ આત્મા જ છે. આત્મા કેવો છે? એને કોઈ આંટી ઘૂંટી કરવી પડે પોતાની જાતને બતાવવા માટે? કંઈ કરવું જ ના પડે. એટલે આપણું જીવન પણ આ બધી વસ્તુઓને રિફ્લેક્ટ કરે. આપણા જીવનમાં પણ આ બધા ગુણો આવે તો કંઈક આત્માની નજીક ગયા કહેવાય, તો આત્મા અભિવ્યક્ત થાય. આંટીઘૂંટીનો અભાવ એટલે હૃદયમાં અશુદ્ધિ, અને આંટીઘૂંટીનો ભાવ એટલે હૃદયમાં અશુદ્ધિ. એટલે આંટીઘૂંટીનો અભાવ હોય તો જ આત્મતત્વની નજીક જઈએ. જો એટલે કે છે ભજ નિત્યમ આદરા, આદર સહિત આ બધાને ભજ. આદર સહિત એટલે શું? આપણામાં એક મૂલ્ય જન્મે કે માને આ ગુણો જોઈએ છીએ. દયા માટે પ્રયત્ન, હૃદય આપણું કઠોર થઈ ગયું હોય, કઠણ બની ગયું, આપણા અનુભવો કદાચ એવા હોય જીવનમાં, અને માટે આપણે કઠોર બની જાય. ના આવું જ કરવું પડે, ટીટ ફોર ટેટ, ફલાણું ઢીકણું, આપણને એવું ટેવ પડી ગઈ છે ભાઈ. એટલે આ બધું હૃદયની કાઠિન્ય, આ કામ આવતું નથી. એટલે એને પ્રયત્નપૂર્વક એને નમ્ર, એને પોચું, નાજુક એવું બનાવીએ. એ સરળ નથી. ટેવ પડી ગઈ છે ને, તો એને દયા માટે આપણે અંદરથી બહુ મહેનત કરવી પડે. જેનું હૃદય એવું છે એના તો સારું જ છે, એને ખૂબ વિચારવાનું, એને પણ એમાં આગળ વધવાનું. જેમ આપણે જોયું ને, સ્વામી દયાનંદજી, સ્વામી વિવેકાનંદ હોય તો દયા, કેટલી દયા, લોકો માટે એમનું હૃદય પીગળી જાય. જ્યારે આત્માનો વિચાર એ તો એમણે પ્રાપ્ત કરી લીધું છે, પણ એમણે કહ્યું કે મારે 1000 વાર જન્મ લેવો પડે, અને ઇવન પાપ લોકોનું કરવા માટે થઈને મારે બીજા પાપ કરવા પડે તો હું કરીશ. ટૂંકમાં એ પણ એમને સ્વીકાર્ય છે. એટલી દયા કે આપણા દેશ માટે થઈને મારે નોકરીએ જવું પડશે તોય હું જઈશ. ટૂંકમાં વિચાર કરો, કેટલી બધી દયા છે હૃદયમાં. એ રડતા હતા, દેશની પરિસ્થિતિ જોઈ, ગરીબોની પરિસ્થિતિ જોઈ એને રડવું આવે. એટલે એ શું બતાવે છે કે દરેકમાં રહેલું પેલું આત્મતત્વની સમજ છે, સભાનતા છે, અને આના માટે આપણે ખૂબ વિચાર કરવો પડે. એમનેમાં બધા ગુણ નથી આવતા. આપણે સરફેસ ઉપર, એટલે કે ઉપરના લેવલે એટલે શું? માત્ર હું ને મારું, હું ને મારી જરૂરિયાત, હું ને મારી સગવડ, બસ ત્યાં જ આપણું જીવન જો સીમિત થઈ જાય ને તો આ બધું નથી થતું. આ બધા માટે આપણને અવકાશ નથી હોતો. કારણ કે કોના માટે અવકાશ છે? મારી સગવડ, મારું સુખ, મારી આડ, મારી પંપાળ.
એટલે ઓટોમેટિક પેલી બીજી વસ્તુ ના આવે. એટલે ભાષ્યકારે લખ્યું ભજ નિત્યમ પીયુષવત. પિયુષ અમૃતની સમાન નિત્ય. અમૃતને આપણે છોડવા માંગીએ જ નહીં. વધુ મળે એમ આ બધા મૂલ્યો વધુ આવે એમ પ્રયત્ન કરતા જ રહીએ. બસ ભજ નિત્યમ આદરાત. એ પ્રકારે તું પ્રયત્ન કર. એટલે એવું કહે છે ને, જયારે ત્યાં પ્લેગ, કલકત્તામાં એકવાર પ્લેગ ફાટી નીકળ્યો તો એમણે બધા સંન્યાસીઓને ભેગા કર્યા, બેલુર મઠના એમના જે બધા ગુરુભાઈઓ હતા, અને કે ચલો આપણે જ કામ કરવું પડશે. મીન્સ બીજા બી કરતા હશે, પણ એ બધા જઈ, એ તો યાત્રામાં હતા, ત્યાંથી પાછા આવ્યા અને એમાં જોડાઈ ગયા બધા. એટલે કેટલી બધી કરુણા, કેટલી બધી મદદ કરવાની ઈચ્છા, આ બધા જો પછી પણ આ જતું, એમને આપણે જોઈએ સિદ્ધ થઈ ગયા. હવે શું છે ભાઈ, છતાં એમનો સ્વભાવ જ એવો થઈ ગયો હતો કે સિદ્ધ બિદ્ધ જવા દો, સિદ્ધ થયા તો શું થઈ ગયું, પણ હું આ બધું નહીં છોડું. એક સામે ગરીબી છે, આ છે, તે છે, આખો દેશ. એટલે કહ્યું ને આપણે કે એમને તો જે દેશ પ્રેમ, જે દેશનો પ્રેમ હતો, અને મુખ્યત્વે જો દેશ સમૃદ્ધ હોત તો એમને કોઈ ચિંતા નહોતી, દેશમાં બધું હોત તો કંઈ એમને ચિંતા નહોતી, તો એ પોતાનું કર્યા કરે. પણ એને જોયું કે દેશ તો મારો કંગાલ છે, આટલી બધી આધ્યાત્મિક સમૃદ્ધિ હોવા છતાં મારો દેશ તો કંગાલ છે બધી રીતે, હું કેવી રીતે બેસી શકું. એટલે પેલા કન્યાકુમારીના પેલા રોક ઉપર બેસીને પણ પેલો એના ઉપર પછી એનું નામ આવી ગયું છે હવે તો, વિવેકાનંદા રોક, ત્યાં બેસીને એમને કઈ સમાધિ, બીજી એમને સમાધિમાં આ જ બધું ચાલ્યું. એટલે આ જ વિચાર ચાલતા હતા કે કેવી રીતે દેશનો માટે પ્રયત્ન કરો. શું કરું. 3 દિવસ 3 રાત મેડિટેશન, પણ શેનું? દેશને કેમ ઉદ્ધાર કરો, દેશ માટે શું કરું. અમેરિકા જવું, આમ પૈસા લઈ આવું, આ કરી આવું, તે કરી આવું. સી, તો આખી જુદી જ પર્સનાલિટી છે. પણ એક વાત કરીએ છીએ કે એમને મહાત્મા એમને નથી કહેતા પિયુષ શપથ ભજ નિત્યમ આદરાશ. પિયુષની સમાન, અમૃત સમાન આ બધા ગુણોને કેળવ આદર સહિત, કે ના તો જોઈએ જ. કેમ આની જરૂર છે? આત્મા અને આ ગુણ વચ્ચે અંતર નથી. દે આર વન, યુ નો. આત્મા અને આ ગુણ એક જ વસ્તુ છે. હું આત્મામાં નિષ્ઠ થવા માંગુ અને આ ન હોય તો એ કંઈક આપણા જ્ઞાનમાં કચાશ, એ આપણા જ્ઞાનમાં ખોટી સમજ છે. કચાશ પણ જવાતો, એ જ્ઞાન જ નથી, એ જ્ઞાન જ નથી. એટલે એ કહ્યું. પછી કહ્યું અનુક્ષણમ યત પરિવૃત્તિ કૃત્ય અનાદિ અવિદ્યાકૃત બંધ મોક્ષણમ. જે પ્રત્યેક ક્ષણે, અનુક્ષણ પ્રત્યેક ક્ષણે જે કરવાનું જરૂરી છે, શું? અનાદિ અવિદ્યાકૃત બંધ મોક્ષણ. અનાદિકાળથી અવિદ્યામાંથી જન્મેલું દેહ સાથેનું બંધન, જે પ્રત્યેક ક્ષણ. એટલે એમણે કહ્યું અનુક્ષણમ. જો એટલા માટે કહ્યું કારણ કે અવિદ્યાનું બંધન આજકાલનું નથી, આજકાલ કી બાત નહીં હે. આ તો અનાદિ અવિદ્યાની વાત છે, ત્યારથી આ ચાલ્યું આવે છે. એટલે તમારે શું વર્ષોથી વર્ષોની જન્મોથી ચાલી આવે છે. એટલે એમને શું લખ્યું આગળ? અનુક્ષણમ. માટે તમારે સતત એને દૂર કરવા માટે પ્રયત્ન, સતત પ્રત્યેક ક્ષણે. કારણ કે જન્મથી આ છે, અને આપણને આ જન્મ મળ્યો છે, એમાં આપણે જો કરવું હોય તો શું કરવું? એક સેકન્ડ આમાં જ વાપરવી પડે. જેમ આપણે કહીએ ને કે ભાઈ અમે તો ઇકોનોમાઇઝ કરીએ છીએ, શું કહીએ એને, કંજુસાઈ નહીં પણ કરકસર. અમે તો કરકસર એટલે શું? કરકસર જે કરતા હોય ને એ કંજુસાઈથી અલગ વસ્તુ છે. કરકસર કરવી એટલે પૈસે પાયનો મૂલ્ય સમજી અને એને યોગ્ય રીતે વાપરવી. પાણીની કરકસર એટલે શું? વેસ્ટ ના જવા દેવું, નળ ખુલ્લા ના રાખવા. કરકસર ટીપું અગત્યનું છે. પેલા લોકો ગામથી માઇલો ના માઇલો ચાલે છે, અને આપણે અહીંયા
એક ઘડો ભરવા માટે માઇલોનો માઇલા ચાલતો હોય બિચારો, અને આપણે આમ ધડધડ 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 બધું આમ પાણી વહી જ જાય ચાલુ હોય. એટલે આપણે શું કે કરકસર કરો, કરકસર. હવે કલાક પાણી આવે છે તો કઈ કરકસર કરો, 25 મિનિટ આવવાનું છે તો કરકસર, એક એક ટીપું વાપરીએ. બરોબર, એમ અહીંયા કે છે અનાદિકાળનું આ બંધન છે, અવિદ્યામાંથી જન્મેલું અજ્ઞાન, તો એને પ્રત્યેક ક્ષણે દૂર કર. એવરી મોમેન્ટ એ દૂર કરવા માટે તું પ્રયત્ન કર. જે કર સ્થૂલ શરીરમ પરિહૃત્ય તાદથ દેહ પરાર્થોયમ અમુષ્ય પોષણે ય સજ્જતે સસ્વમ અનેન હંતિ. આવું નથી કરતા અને શું કરે છે? આ દેહ જે બીજી વસ્તુ માટે આપેલો છે, સાધન તરીકે આપેલો છે, એ સાધ્ય નથી. એક સાધન તરીકે આપ્યું છે, એને જ સાધ્ય સમજી લીધું બસ. તો કે નહીં, દેહ તો સાધન છે, પરાર્થ બીજી વસ્તુ માટે છે બસ. પણ એ ન સમજાય અને શું કરે? દેહના પોષણમાં જ રત, દેહની આસપાસ જ. દેહ એટલે અહંકાર મમકાર, દેહમાં જ અહંકાર છે અને એમાં મમકાર છે. બસ એમાં જ સજ્જતે, એમાં જ આસક્ત થઈ જાય છે. તો શું થાય છે? સ્વમ અનેન હંતિ. તો આ શરીર જ એને પાડે, આ શરીર જ એના માટે અવરોધ બની જાય અને આ શરીર જ એને આગળ બસ શરીર સુધી રાખશે. ભાઈ તને અન્નમય કોષમાં ફસાઈ ગયો. પેલા 7 કોઠા હતા ને અભિમન્યુ માટે, બધા પાર કરી ગયો. એકાદાનું એનું જ્ઞાન નહોતું, છેલ્લાનું એને જ્ઞાન નહોતું. એમાં પણ તો એકેયનું જ્ઞાન નથી. આ પહેલા કોઠામાં જ ફસાય, શરીર અન્નમય કોષમાં. અન્નમય કોષ, આમાંથી બહાર નીકળવું કેમ? એટલે એમાંથી બહાર નીકળ, બહાર નીકળ ભાઈ, આમાંથી બહાર નીકળ, નહીં તો અહીં ખલાસ થઈ જઈશ. સ્વમ અનેન હંતિ, અનેન હંતિ, આમાં ને આમાં જતું રહેશે તારું જીવન. શરીર શરીર શરીર, પત્ની પત્ની પત્ની, પુત્ર પુત્ર પુત્ર, પતિ પતિ પતિ, ભાઈ બહેન, માતા પિતા, કુટુંબ, આ તે ફલાણું ઢીકડું પૂછડું, અહંકાર મમકાર, એમાં ને એમાં ગોંચડું ગોળ 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 ગોળ. એમના માટે કરીએ એની વાત ના નથી, પણ આસક્તિ, આસક્તિની અહીં વાત કરે છે. ચલો એ જ હજી ચાલશે, આપણે આગળ વધીએ. લોકે તાવત નદીમ તિતિર્ષવ, જે નદીને પાર કરવા ઈચ્છે છે, નદ્યામ પ્લવમાનમ દૃઢમ દારૂમ ધૃત્વા સ્વયં નદ્યામ તત્ સહાયેન અમજ્જંત નદીમ તરંતી ઇતિ પ્રસિદ્ધ. શું કહે છે? જે નદી પાર કરવા ઈચ્છતા હોય એ પેલા તરાપાને લે કે નાવને લે અને એની મદદથી નદી પાર કરે. પણ ક્યારેય પણ મગરને નાવ માનીને એને પકડે નહીં. મગર તરાપો છે એવું સમજી અને મગરની મદદથી નદી પાર કરવાનું કોઈ ના ઈચ્છે. કેમ? કારણ કે ખબર છે કે આ મગર તો ભાઈ એને પકડીશું તો એ જ મને ખાઈ જશે, એ જ ખાઈ જશે, એને પકડાય જ નહીં. અને તો દૂરથી જ નમસ્કાર, જે નદીમાં મગર હોય એમાં જવાનું જ નહીં. એવું ભાઈ, હવે તો એ તો ગમે ત્યારે પકડે. એ હવે કે છે એમ અહીંયા કોને મગર સાથે સરખાવે છે? આ શરીરને મગર સાથે સરખાવે છે અને એની મદદથી તો ભવસાગર પાર કરવા ઈચ્છી રહ્યો છે. ભાઈ જેમ નદી આપણે મગરને નાવ સમજી, તરાપો સમજી અને એને પકડી અને નદી પાર કરવા ઈચ્છે તો શું થાય? બરોબર ખલાસ, એ જ ખાઈ જાય. એમ આ શરીરને મગર સમજી, શરીરને નાવ સમજી જે એને ભવસાગર પાર કરવા ઈચ્છે છે એ પાર કરી શકશે નહીં. એ બતાવવા માટે હવે પછીનો શ્લોક છે. શરીર પોષણાર્થી સન ય આત્માનમ દિદૃક્ષતે ગ્રાહમ દારુધિયા ધૃત્વા નદીમ તર્તુમ સ ઇચ્છતિ. શું કહે છે? શરીર પોષણાર્થી સન, શરીરનું પોષણ કરતા કરતા, પોષણાર્થી
ઇન પ્રત્યે બતાવે છે. શું કે છે? પોષણમ અર્થયિતુમ શીલમસ્ય. બસ શરીરનું જ પોષણ કરવું જેનો સ્વભાવ થઈ ગયો છે. અને એની સાથે પછી ઈચ્છા બીજી સેવે છે ખરી, ઉત્કૃષ્ટ બીજું મૂલ્ય છે ખરું. બુદ્ધિમાં એક મૂલ્ય છે, એક ખૂણામાં એક મૂલ્ય છે. શું છે? આત્માનમ દિદૃક્ષતે. જે આત્માનમ દિદૃક્ષતે, આત્માને જોવાની ઈચ્છા ધરાવે છે. આત્માનમ દિદૃક્ષતે શરીર પોષણાર્થી સન. જે આત્માને જોવાની, આત્મ સાક્ષાત્કાર કે સમજવાની ઈચ્છા કરે છે. કઈ વસ્તુ સાથે કરીને? શરીરનું પોષણ કરતા. પોષણ એટલે ત્યાં સ્વામીની એવું કે કાલ દિવસ વિટામિન નહીં લેવાના, કેલ્શિયમ નહીં લેવાનું, કઈ કરવાનું નહીં, એવું તમે કહેવા માંગો છો? તો કે ના, એવું નથી કહેતા ભાઈ. અહીં પોષણનો અર્થ જુદો થશે. એનું શું થાય છે? જે આજ કરે છે એનું શું થાય છે? ગ્રાહમ દારુધિયા ધૃત્વા. આ મગરને દારુધ્રિય, એ લાકડું છે, તરાપો છે એમ સમજી, દારુધિયા ગ્રાહમ ધૃત્વા. આ મગર એ લાકડું છે એવી ભૂલ કરી બેઠો અને એમ પકડ્યો તો શું થાય છે? નદીન તરતુમ સૈછતી. એના જેવું છે. મગરને તરાપો સમજી અને પછી નદી પાર કરવાની ઈચ્છા કરવા સમાન છે. આ શરીરને આપણે બધું જ માનીએ. શરીર પોષણાર્થી સર્વદા તત્પોષણ વ્યગ્ર. શું? સતત એમાં વ્યગ્ર. શરીરનું કેમ સંભાળ લઈએ? જો શરીરની સંભાળ લેવી એક સાધન તરીકે એ સારું છે કે ભાઈ જો આ છે, ભાઈ આનાથી જ આપણે ધ્યાન કરવાનું છે, વાંચવાનું છે, તપશ્ચર્યા કરવાની છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે શરીરને બેસાતું હોવું જોઈએ, ચલાતું હોવું જોઈએ, એ ફિટ હોવું જોઈએ, અને વારે વારે તાવ ના આવવો જોઈએ, બીજું કંઈ થવું ના જોઈએ. બધું એ ધ્યાન, કારણ કે નહીતર કેવી રીતે થશે ભાઈ? નહીતર હું કેવી રીતે અધ્યયન કરીશ, કેવી રીતે ધ્યાન કરીશ, કેવી રીતે પૂજા કરીશ, કેવી રીતે વિચારીશ, કેવી રીતે જોઈશ, કેવી રીતે શ્રવણ કરીશ, કેવી રીતે ભગવાનનું આ બધું કેવી રીતે કરીશ જો આ શરીર ઠીક નહીં હોય? તો આ સમજી અને શરીરને એટલું ફિટ રાખવું, એની સંભાળ લેવી એ બરોબર છે. એ તો કરવું જ જોઈએ. જે લોકો આ નથી કરતા ને એને શરીર પછી સાથે નથી આપતું, શરીરને આમ મારી નાખે. એવું નહીં, શરીરનું ધ્યાન તો રાખવું જોઈએ, પણ આ ક્લેરિટી સહિત. કઈ ક્લેરિટી? કે આ સાધન છે અને સાધન બરોબર રાખવાનું. સાધન બરોબર ના રાખો તોય બેદરકારી ત્યાંય ના ચાલે. અમુક ઉંમર સુધી જે ખાવું એ બધું ખાધા કરો એ બરોબર છે, પણ પછી તો સાવધાન થઈ જવાનું કે ભાઈ આ હવે એટલા પહેલા જેટલી ખાંડ, પહેલા જ જેટલું ઘી, પહેલા જ જેટલા મરચા ને આ બધું તેલ, મીઠા, મરચા પહેલા જેટલું હવે નહીં ચાલે. કેમ? હવે એ ગયો સમય. એ નાની ઉંમરે નથી ચાલતું. આપણે વાંચીએ છીએ કે નાના છોકરાઓ જે માત્ર પેલું શું જંક ફૂડ ખા કરે, કેટલાય ને એટેકો આવી જાય છે, કેટલું આમ બધું થઈ જાય છે, ફેક્ટ. એમને નથી ચાલતું આ જંક ફૂડ. હવે આપણને તો ક્યાંથી પોસાય? એટલે એ બધી સાવધાની હોવી જોઈએ. પણ વી શુડ નોટ સ્ટોપ ધેર. ત્યાં અટકી ના જવું જોઈએ. દેહમાં આપણો અહંભાવ નહીં. એટલે અહીં કહે છે કે શરીર પોષણાર્થી એ જ આત્મા છે. એનાથી વધારે એટલે અગત્યતાના શરીરનું શું સ્થાન છે એ જ સાધ્ય નથી. એનાથી આગળ જવાનું છે. આ તો ભાઈ થોડા દિવસનું મારું સાધન છે, થોડા વખત માટે એનુંથી કામ પતાવી દેવાનું છે. એ આત્મા નથી. આત્મા તો હું છું. એટલે આ આત્મ અનાત્મની સમજ તો હોવી જોઈએ. આત્માએ અનાત્માની મદદથી આ કામ કરવાનું છે. અનાત્મા એટલે આ શરીર સાધન તરીકે ઉપયોગ કરવાનો છે, પણ એ પ્રમાણે ઉપયોગ કરી. પછી જો સાધનને આપણે સવારથી સાંજ એમાં જ પડ્યા રહીએ કે હું તો ફિટ રાખું છું ને, પણ તું એને જ ફિટ રાખવામાં આત્માને તો કઈ કરતો જ નથી. એવું ના થવું જોઈએ. એને ફિટ રાખો, પણ પછી એટલું ફિટ રાખીએ આત્મા અનફિટ થઈ જાય એવું ના ફિટ. એને બધું કરીએ બરોબર,
પણ પછી એ એટલું બધું નહીં કરવાનું કે મને પેલા માટે કોઈ ટાઈમ જ ના મળે. એવું થતું હોય. બેલેન્સિંગ કરવાનું. ઘણી વાર એવું થાય છે ને, પતિ પત્નીમાં આવું થાય. હા, પેલી પત્ની છોકરાઓમાં જ પડી હોય, આવું થાય ઘણી વાર. એ સવાર સાંજ બસ પછી એને કશાની બીજું કશું બધું ભૂલાઈ જાય. એટલે પછી પેલો કે ભાઈ આખો દિવસ એ શું છે, હું છું. એવું આવું હોતું હોય છે, આ બધું થતા હોય છે આવા ઝઘડાઓ. એટલે એ તો બીજો સંદર્ભ, પણ માત્ર બસ આ જરૂરી છે, સાધન તરીકે જરૂરી છે એમ કરીને પછી સાધ્યની આપણે વિચાર જ ના કરીએ. પછી આત્મા માટે ધ્યાન કરવાનો એ ટાઈમ ના હોય, ભણવાનો એ ટાઈમ ના હોય, બેસવાનો એ ટાઈમ, એવું થતું હોય છે. એવું થાય, આપણે એવા ખોવાઈ જઈએ, બહુ થાય. એટલે આ તો એવું છે ને, વધુ ને વધુ ટાઈમ માંગે, બહુ જ ટાઈમ માંગે. વોક રહી ગયો, ને પછી પ્રાણાયામ રહી ગયા, ને પછી પાછું ફલાણું રહી ગયું, ઢીકડું રહી, જ્યુસ રહી ગયા, ને ગાજરનો જ્યુસ રહી ગયો. ને હમણાં અત્યારે આવું બધું ચાલે. ગાજરનો જ્યુસ પીવો સ્વામીજી, આંખ માટે બહુ સારો. હવે ગાજરના જ્યુસ કાઢે કે જપ કરે? આખો દિવસ જપ કરીએ થોડું ઘણું બધું બરોબર છે, પણ આખો દિવસ આ કર કરીએ તો ટાઈમ જ માંગી લે. સવારે પ્રાણાયામ કરો, અને પછી વોક લો, અને પછી પેલું કરો, અને આ કરો, અને પછી ગાજરનો જ્યુસ કાઢો, પછી આમળાનો જ્યુસ કાઢો, પછી પાછું બીટનો જ્યુસ કાઢો. અરે ભાઈ, પછી આ કરશે તો પછી ચિંતન ક્યારે કરશે? અને આવું બધું કરીને પછી આપણે થાકી જઈએ. તો થાકી જઈએ, આખો દિવસ આ કર કરીએ. એટલે લિમિટ નક્કી કરવું પડે, કેટલું ભાઈ. પછી એ રહેશે ને હું જતો રહીશ. શરીર તો રહેશે છેલ્લે સુધી, એ જરા સારું રહે. પણ પછી આપણે નમાલા થઈ જઈએ અંદરથી, આંતરિક રીતે આપણે કોઈ મીન્સ કે કશું કામ કર્યા વગર પતી જાય આપણું કામ. એવું ના થવું જોઈએ. સી, આ બેલેન્સિંગ કરવાનું. હા, બેલેન્સ કરતા આવડવું જોઈએ. પછી એક દિવસ એવી સમજ પડવી જોઈએ, એમ તો જે થવાનું છે થશે જ, કોઈ કઈ રોકી નથી શકવાના. આંખને બગડવી હશે તો બગડવાની જ. અને ત્યાં કેટલી મહેનત કરો, પગ બગડે ને એટલે પછી આપણે થોડું ચાલ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. ક્યાં સુધી? પછી એવા આપણે થાકી જઈએ, ખલાસ. એવું નહીં, નોટ ધેટ. કારણ કે નહીતર આ તો બરોબર આપણને પાડશે. એટલે અતઃ મુક્ત્યર્થમ વિવેકિના શરીરે મોહ પરિત્યક્તવ્ય. માટે વિવેકીએ મુક્તિ માટે થઈ અને આ શરીર પ્રત્યેનો જે મોહ છે એ છોડવો. આ શરીર આત્મા નથી, એ બહુ સ્પષ્ટ રાખો. એ મારું ઘર છે, એ હું નથી. ઘર ચોખ્ખું રાખવાનું, સરસ રાખવાનું, સુઘડ રાખવાનું, પણ પછી હું એ નથી. એ તો ઘણી વાર એવું ઘરમાં એવું થતું હોય છે, આપણે ઘર પાછળ જ એવા ખોવાઈ જઈએ ને, ઘરને જ રાખવામાં, સંભાળવામાં. પછી તો આટલા બધા ચોર આવે છે આજકાલ. એટલે મેં તો હું તો કઈ જતો જ નથી, કોઈ જાય જ નહીં. કેમ કશે? કેમ? વાત આમ સાચી છે, ચોર આવે છે. વાત તો સાચી જ છે. એ લોકોને ખબર પડી જાય જાણ બેદું કે ભાઈ કોઈ છે નહીં, એટલે આવે. પણ એટલે આપણે નીકળવાનું જ નહીં. આપણે જેલ થઈ ગયા. આ તો જેલ થઈ ગઈ. પછી એમાં બંધાઈ ગયા. ઘર બાંધીને આપણે બંધાઈ ગયા. ઘર બાંધી અને પછી આપણે બંધાઈ જાય. એના કરતા તો નહોતું, ભાડાનું હતું તો સારું હતું. એનીવે, આ વિચારવાની જરૂર છે કે આ બધી વસ્તુઓ જે હું મારા કામ માટે મેં રાખી છે, એ જ પછી મને ગળેથી પકડે. આપણે એક શાંતિ ના લેવા જાય એકેય વસ્તુ. જોજો, આપણે એટલું ઇન્વેસ્ટમેન્ટ ચારે બાજુ કરી નાખ્યું હોય ને, તો દરરોજ પડે એના કામ. તો બધું પ્રેક્ટિકલ કરવું પડે, એ વસ્તુ અલગ છે. પણ પછી એક લોભ ના રાખવો બહુ. પછી આજે બેંકમાં ગયા ને, પેલું આને પેલી કંપનીમાં ગયા ને, પેલાને મળવાનું છે, એ એટલું કામ પહોંચે. આ બધું બહુ હોય છે, બધી માથાકૂટો. પેલાનું એ લેવા જવાનું, ડિબેન્ચર ને શેર ને બેંક ને માર્કેટ ને આ ને તે, એવું ચાલે. તો મોટા ભાગનો સમય તો આ બધું મેનેજ કરવામાં જ જતો રહેશે. જયારે પૈસા ના હોય એને તકલીફ, અને હોય એને તકલીફ. એટલે આવું બધું મેનેજ કરવું સહેલું નથી, પણ એ તો કરવું જ પડે ને. તો અમારું અમે વ્યાજે જીવીએ છીએ. અમે તો વ્યાજની ઇન્કમ છે. એ બધું નહીં કરીએ તો શું થશે? બધામાં બેલેન્સ રાખો. બધામાં બેલેન્સ જરૂરી છે.
બેલેન્સિંગ. બેલેન્સ તો કેટલો ટાઈમ આપવો એ નક્કી કરવાનું, નોટ એટ ધ કોસ્ટ ઓફ. મેનેજમેન્ટ કરતા આવડે ને તો આ બધું સરસ છે. મેનેજમેન્ટ કરતા આવડવું જોઈએ. આટલું આના માટે, આટલું આના માટે, પછી મોટા ભાગનું આત્મા માટે, આત્માના માટે સમય રાખવાનો, પછી મેનેજ કરો. આ બધી મેનેજમેન્ટના જે ગુરુ હોય ને એમને આવી બધું બહુ આવડતું હોય છે. એવું કરવું પડે આમાં પણ, નહીં તો શું થશે? એટલે કે છે મોહમાં જો પડી ગયો આજ સર્વસ્વ તો ખલાસ. મોહ એવ મહામૃત્યુ મુમુક્ષોર્વપુરાદિષુ મોહો વિનિર્જિતો યેન સમુક્તિ પદમર્હતિ. શું કે છે? મોહ એવ મહામૃત્યુ. આ શરીરને તું જે આત્મા માની બેઠો છે એમાં જ સિક્યોરિટી શોધે છે, એમાં જ સુખ શોધે છે, એને જ અહમ માને છે. બસ આને કહેવાય મોહ. મોહ એટલે આ આત્મા નથી, આ સર્વસ્વ નથી, આ તો એક માત્ર મને આપવામાં આવેલું ઇન્સ્ટ્રુમેન્ટ. એ ન ખબર હોય તો મોહ એ શું બની જાય છે? મહામૃત્યુ. આ તારા મૃત્યુનું કારણ બની જાય. મૃત્યુ એટલે શું ભાઈ? તો કે જેમ મૃત્યુ પછી યથા મૃત કિંચિત કાર્યમ ન કર્તુમ શક્નોતી. એક વર્ષ માણસ મરી જાય પછી શું કરી શકે? પછી કાંઈ પણ કરી શકે? યથા મૃતમ મૃત, એક વખત મર્યા કશું જ ના થાય. પછી કીધું બેંકમાં જરા લઈ આવો, બહુ પૈડા હોય, પૈસા પડ્યા પણ કોને કામના કોને? બધું બહુ પડ્યું હોય એટલે લોકો છોડીને જવું જ પડે છે. ઘણી વાર તો પેલું નોમિની ના હોય, ફલાણું બધી ભૂલો થઈ ગઈ હોય તો જાય, બેંક વાળા લઈ લે, સરકાર લઈ લે, બધા બહુ ગોટાળાઓ થતા હોય છે. મહાન યથા મૃત કિંચિત કાર્યમ ને કર્તુમ શક્નોતી. એ કઈ કહેતું નથી હું આવું છું કહેતો કે કરું કોણ ઘણી વાર આવી રહ્યો છું, પણ નહીતર આપણને ખબર ના હોય ને એકદમ આવી જાય, આપણા બધા કામ રખડી પડે, પછી કઈ કામ ના થાય, બધા કામ રખડી પડ્યા, ફિનિશ્ડ. બહુ બધું આપણું ટાઈમ ટેબલ હોય, બધું એક સાથે બધું ઠપ, હવે કોઈ દી પાછું થવાનું જ. એમ શરીર આદિશુ અહમ મમ અભિમાનવાન. એમ જેને શરીરમાં અહમ ભાવ છે, મમ ભાવ છે, અને મૃત્યુ કહે છે. આ શું કહેશે? એવમ શરીર અહમ મમ અભિમાનવાન મુમુક્ષુ મોક્ષમ સંપાદયિતુમ ન શક્નોતિ. એ મોક્ષનું સંપાદન કરી શકે નહીં. જે મૃત્યુ પછી કાંઈ ના થઈ શકે, એમ જેનું શરીરમાં અહમ અને મમ ભાવ છે એ મોક્ષ માટે કશું કરી શકે નહીં. એટલે શું કરવાનું કીધું? અહમ અને મમ ભાવ શરીરમાંથી કાઢી નાખ. અહમ શરીરને વાપસી, બહુ સરસ, શરીરને વાપરો ખરા, પણ ત્યાંથી અહમ બુદ્ધિ લઈ લો. વાપરવાનું, ઉપયોગ કરવાનો, પણ એમાંથી અહમ બુદ્ધિ કાઢી લેવાની, મમ બુદ્ધિ કાઢી લેવાની. કોણ છે અહીંયા ભાઈ? તો કે મોહ એવ મહામૃત્યુ મુમુક્ષોહો વપુરાદિષુ. કોના પ્રત્યે? ભાઈ અમને તો કોઈના પ્રત્યે મોહ નથી, પણ મોહ છે. કોના પ્રત્યે મોહ? કોના પ્રત્યે મોહ છે? વપુરાદિષુ. આ વપુ આદિશુ, એકલું એટસેટ્રા વધારે એડ કર્યું, વપુ વગેરેમાં. જો મોહ, વપુ વગેરે, મોહ વપુરાદિશુ. આ મોહ વપુ વગેરેમાં. વપુ એટલે શરીર, કલત્ર, પુત્ર, કલત્ર એટલે પત્ની, પત્ની હોય તો પતિ, પતિ હોય તો પત્ની, બાળકો, આ બધા માટે મોહ હોય છે. આ બધાને છોડવાના છે ખબર છે, પણ આપણને આ ખબર છે કે આ બધાને છોડીને જવાનું છે, તો પણ જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આ બધા માટે મોહ નથી જતો. પછી ક્યારેય મળવાનું નથી ભાઈ ભેગા. તો તુમ કહા મેં કહા, આવું છે. પછી આપણને કેવું છે ને ભાઈ, આવું જ છે. પછી કોઈને કાંઈ ખબર નથી. અત્યારે તો આપણે એક થોડાક આગા પાછળ હોય તો સેલ ફોન કરીએ, લેટર લખીએ, ફલાણું કરીએ, ક્યાં છો, હજી કેમ આવ્યા નહીં,
આ બધું ચાલતું હોય, પછી કોઈને કઈ ખબર છે? તરત જ કશી ખબર નથી. યુ જસ્ટ ગોન મીન્સ ગોન. તો પહેલેથી જરા કેવી ટેવ પાડો ને. આ ટેવ પાડવી જોઈએ ને, જ્યાં જવું હોય ત્યાં જાઓ એવું કહેવાનું નહીં, પણ જે કરવું એ કરો. કેવું નહીં બહારથી, અંદરથી એવું રાખવું નહીં કે જે કરવું એમ નહીં, પણ છૂટ છે ભાઈ બધાને. આપણે છૂટ લઈએ ને, એમને છૂટ આપો, છૂટ આપો બધાને. ટૂંકમાં આસક્તિનો ત્યાગ, સાદા શબ્દોમાં કહીએ તો અંદરથી આસક્તિનો ત્યાગ. કારણ કે પછી કેવા આપણે છોડી દઈએ છીએ? તો પહેલાથી જ છોડો, અંદરથી બધું છોડી દો. એવું કે છે વપુરાદિશુ શરીર કલત્ર પુત્રાદિશુ, પુત્ર 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 પુત્રી પુત્રી પુત્રી, આખો દિવસ છૂટે જ નહીં આપણને. પતિ પતિ પતિ, પત્ની પત્ની પત્ની, પૈસા પૈસા પૈસા, પોઝિશન પોઝિશન પોઝિશન, સત્તા સત્તા. અરે આમાંનું એકેય ભેગું નથી આવવાનું, એક પણ ભેગું નથી આવવાનું. ગમે એવી મોટી પોઝિશન હોય એને અહીં પકડી એમ ઝઝૂમતા હોય, એના માટે 1 મિનિટમાં જ છૂટી જાય છે. છોડવી પડે, છૂટી ના જાય, છોડવી પડે. છૂટતું તો નથી, એ તો બધું ભેગું અંદર હોય છે, છોડવું તો પડે જ છે, ફિઝિકલી છોડીને જવું પડે છે. તો કે આ મોહ કહેવાય, આ મોહ છે, આ હું નથી. એ તો કહેતું નથી. હા, અને છતાં આપણે મોહ એટલે વસ્તુનો સાચો સ્વભાવ સમજી ન શકવો, વસ્તુની સાચો સ્વભાવ સમજી ન શકવો. અર્જુનને મોહ જ જન્મ્યો. દ્રોણાચાર્ય પ્રત્યે મોહ, ભીષ્મ પિતામહ પ્રત્યે મોહ, બંધુઓ પ્રત્યે મોહ. એવો મોહ કે જે એના માટે ખરેખર સ્વર્ગનું સાધન છે. કર્તવ્ય કર્મ કરવું, પોતાનું કર્મ કરવું, જે એના આત્મકલ્યાણ માટે પણ જરૂરી છે, સ્વર્ગ માટે પણ જરૂરી છે. એને જે એ છૂટી ગયું. અને શું? આ મોહમાં પડી બંધુ બંધુ બંધુ. અરે ભાઈ, આ શરીર તો ભગવાને કીધું નેતરે જવાનું જ છે, તો કામ કરતા કરતા જાય એ સારું ને, કર્તવ્ય કરતા કરતા જાય. ટૂંકમાં આ મોહ એ જ મૃત્યુ છે, જીવતા જીવતા મૃત્યુ. આપણને એમ કે મૃત્યુ એક દિવસ આવશે, પણ મોહ એટલે જીવન દરમિયાન મૃત્યુ. મોહ એટલે જીવન દરમિયાન આપણે મરતા જઈએ, એવરી મિનિટ મોહ. અને પાછું સાદું મૃત્યુ ને અહીં શું લખ્યું? મહામૃત્યુ. મહામૃત્યુ, મહામૃત્યુ લખ્યું એમણે. કેમ? યેન મોહ. બીજી લાઈનમાં કે છે મોહ વિનિર્જિતો યેન. પહેલી લાઈનમાં કહ્યું કે મોહ હોય તો આ શરીર વગેરે પ્રત્યે મોહ એટલે જ મૃત્યુ. બીજી લાઈનમાં શું કે છે? મોહ વિનિર્જિતો યેન, યેન મોહ વિનિર્જિત. પણ જે આ મોહને છોડી દે છે, પૂર્વોક્ત અહંતાદિ, આ અહમ મમ એ બધા માટે મોહ જે છોડી દે છે, છૂટ્યું. જેમ સાપ ખાંચડી ઉતારે ને, સાપમાં આ એક્ઝામ્પલ આપતા હોય છે બૃહદારણ્યકમાં. આ સાપનું એક્ઝામ્પલ છે. સર્પ એકવાર કાંચડી ઉતારી દે ને, પેલા એને કોઈ હળે તો આમ ફુભાડા મારે, પણ એક વખત એ ઉતારી દીધી પાછળ જોવે નહીં, ઉતારીને એ આમ આગળ જતો, કાંચડી આમ પાછળ રહી જાય, કાઢી નાખે, એનો ત્યાગ કરી દે અને પોતે આમ આગળ જાય. એકવાર એ આમ જોવે નહીં, ઓ મારું શરીર, મારી આ તો કેટલી મોંઘી હોય છે, આ તો બહુ જ મૂલ્યવાન હોય છે, આની કાંચડી કરોડો રૂપિયાની હોય છે, પણ એને આમ છોડી દીધી. પછી પાછળ એકવાર જોવે નહીં, ચાલવા જ માંડે આગળ. એમ મોહ વિનિર્જિતો યેન, એને શું થાય છે? સહ મુક્તિ પદમ અર્હતિ. એને શું થાય? મુક્તિ પદ નજીક છે. અનિત્ય પ્રત્યે વૈરાગ્ય અને મુક્તિ જે નિત્ય છે એના પ્રત્યે રાગ. મુક્તિ માર્ગમ અર્હતિ, મુક્તિનો માર્ગ ખુલી ગયો. બસ હવે વૈરાગ્ય આવી ગયો, પછી મુક્તિ બહુ દૂર નથી. એ માર્ગ ઉપર એ આગળ વધે છે. એટલે તસ્માન મોહમ જહી ઇતિ ઉપદિશતિ. એટલે ભાષ્યકાર મોહનો ત્યાગ કર. જહી એટલે ત્યાગ, હા ધાતુવાન. ઇતિ ઉપદિશતિ એ ઉપદેશ આપે છે.
મોહમ જહિ મહામૃત્યુમ દેહદાર સુતાદિષુ યમ જિત્વા મુનયો યાન્તિ તદ્વિષ્ણો પરમં પદમ. આ ઘડિયાળ બંધ પડી ગઈ લાગે. આ બંધ છે ના, બંધ નથી, આગળ છે. એટલે આઈ વોઝ કઈ વાંધો હમણાં ચિંતા. મોહમ જહી મહામૃત્યુ માટે ભાષ્યકાર કે છે આ મોહમ જહી મહામૃત્યુ દેહદાર સુતાદિષુ યમ જીત્વા મુનય. આ મુનિને કહેવામાં આવે છે. મુનય મુનિને શું કહેવામાં આવે છે? આ જહી મોહમ મહામૃત્યુ. મોહમ દેહદાર સુતાદિષુ. આ દેહ શરીર પ્રત્યે, દાર એટલે પત્ની, એટલે પતિ કે પત્ની કે જે હોય, સુતાદિષુ આ લોકોમાં જ આપણે ફસાઈ ગયા છે. આ એકમાં નહીં, જેમાં ફસાયા હોય. આપણે આ લોકોની એકની વાત શું કરવાની કરી? જેને જેમાં આસક્તિ હોય, કોઈ પ્રતિષ્ઠામાં આસક્તિ હોય, કોઈકને ધનમાં આસક્તિ હોય, કઈ સત્તામાં આસક્તિ હોય, જ્યાં જેને આસક્તિ હોય, બસ એ એના માટે બંધન બની જાય. એ એને સત્ય જોવા ના દે, એ એને આત્મા તરફ જવા ના દે, વચ્ચે ઉભું રહી જાય. નહીં, મારા ધ્યાન આપ, મને મેળવી આપ, મારા માટે કામ કર, હજી વધારે લઈ લે, હજી થોડું ભેગું કરી લે, હજી કરી લે, હજી કરી લે, એમ કરી અને એને આગળ વધવા ના દે. પગે બેડી બાંધી દે. જેને બેડી બાંધી દે ને એ આગળ ના વધી શકે, એ જઈ જ ના શકે. હમણાં મને કોઈકે વાત કરી, બહુ દુઃખ થયું કે પાકિસ્તાનથી બધા આપણા જ બધાને પકડી લીધા હોય ને, જે બોર્ડર ક્રોસ કરે ને માછીમારોને, અને આ જંગલી લોકો કારણ વગર પછી આવું પકડીને એને જેલમાં પૂરી દે. પણ ક્યાંય વર્ષો સુધી એ નાની 10 બાય 10ની રૂમ હોય, એમાં 10 જણા હોય, અને એ બધાને પગે બેડી બાંધી દે. બેડી બાંધી હતી એટલે પેલા લોકો વર્ષે અહીંયા આવ્યા તો ચાલી નહોતા શકતા. એને 6 થી 7 મહિના તો ચાલતા થયા, કારણ કે ચાલવાનું ભૂલી ગયા. માત્ર જયારે જમવા જવાનું હોય ત્યારે બેડી ખોલે, પછી પાછું આવીને રૂમમાં બેડી બાંધી દે. એટલે એ કઈ કરી જ ના શકે, ચાલી ના શકે, ઉઠીને કશું તે થાય છે. એમાં મોહ છે ને, બેડી છે. એ બેડી બંધાઈ જાય, આંતરિક બેડી, પગમાં બેડી, આ અંદરની બેડી. ના, મારાથી તો નહીં થાય. કેમ? શું કરવું હવે? આ ભણતો નથી ને એમાં એટલે જે પણ જેને જે હોય, જે વસ્તુ બાંધતી હોય. આવી વસ્તુ તો સારું છે કે કર્તવ્ય માણસ કરે છે. હું તો એ તો ખોટું હું ટીકા નથી કરતી, પણ બીજી બધી જે આપણને હોય છે આસક્તિઓ, એ વસ્તુ ખરેખર જે આસક્તિ હોય આપણે અંદર જોવાનું. બસ એ શું થાય છે તો કે મિત્ર ધનાદિ, અહીંયા આદિપદ દેહદાર વગેરે એટલે શું? મિત્ર ધનાદિ ગ્રહ, મિત્ર વગેરેમાં, ધન વગેરેમાં, સંપત્તિ વગેરેમાં. વિચાર કરો, જેની પાસે કરોડો છે ને એને તો એને છૂટતું નથી, એ હજી એને વધારે જોઈએ. બિલિયન્સ ને મિલિયન્સ ને બિલિયન્સ કેટલા હોય તો પણ એ છૂટે જ નહીં. વધુ કોણ વાપરવાનું છે? આ તું તો વાપરવાનું છે નહીં. તારી પાસે હવે એટલી સમય રહ્યો નથી, સમય નથી આ બધું વાપરવાનું. શેના માટે તું આ ભેગું કરવાનો પ્રયત્ન કર? કોના માટે? એકવાર પેલી અનિતા ને ટીના અંબાણી, એ અનિલ અંબાણીની વાઈફ, કોઈક ઇન્ટરવ્યુ હતો ને, તો એમાં એવું બોલી કે આ કેને કોના માટે કરો છો? કોના માટે? આપણી પાસે શું નથી કે બીજો કોઈ સમય જ નથી તમને, કે એને સમય જ નથી બીજો કઈ. એના પતિ માટે કહેતી કે કોના માટે? વાય બટ કેટલું, કોના માટે આ ભેગું થાય છે? કે તમને સમય નથી કશી વાતનો. એ જે અંદરની પ્રશ્ન હશે, પણ એમ આપણે અંદર આપણા માટે વિચાર. કોના માટે? એટલે કે છે દેહ દાન સુતાદિષુ, ધન વગેરે શેના માટે આટલું ભેગું કરીએ? મોહમ જહી આજ મૃત્યુ બની જાય, આપણને ખબર ના પડે ને, આપણને આમ સરકવા ના દે આગળ, ને સમય આપણો જતો રહે, આપણો સમય ખલાસ થઈ જાય, શક્તિ ખલાસ થઈ જાય, અને ઘણી વાર બુદ્ધિ ખલાસ થઈ જાય, બુદ્ધિ જતી રહે. સાચું કહું છું. પછી એક જે ટેવ પણ હમણાં એકાદશ સ્કંદમાં ભાગવતમાં આવ્યું હતું
કે જેનો સંપર્ક કરીને એવા આપણે થઈ જઈએ. હવે જળ વિષયોના સતત સંપર્કમાં હોઈએ તો આપણે જળ બની જઈએ. કેવા જળ? વૃક્ષ જેવા. વૃક્ષ કેવા છે? ગમે તે કોઈ કંઈ કરે, એ બિચારા બોલી નથી શકતા એટલે, પણ એ એક્ઝામ્પલ આપ્યું છે. એ કઈ એનો કોઈ પ્રત્યુત્તર જ નથી. એમાં આપણે જળ બની જઈએ. જળ માટે તું આ મોહ તે જે તને જળતા લાવે છે એ જહી, એને છોડ ભાઈ. જહી નાશય. કેવી રીતે નાશ કરું? વેદાંતાર્થ વિચારેણ નાશ કર. જહી નાશય. કેવી રીતે? વેદાંતાર્થ વિચારેણ. અગત્યનું શું છે? આ પહેલું નક્કી કરવાનું. અગત્યનું શું છે? વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ? જો આપણે બધું કરી શકીએ એમ નથી, એટલો સમય નથી. એટલે સૌથી પહેલું શું કરવું? સૌથી પહેલું કયું કામ પતાવવું? બધું બહુ ઈચ્છા થાય, પણ સૌથી એ નક્કી કરો. ડિસાઇડ. આ નક્કી કરવું પડે. સૌથી અગત્યનું શું છે એ નક્કી થઈ ગયું પછી પહેલા એમાં સમય આપો. એ પતી જાય પછી બરોબર છે. હા, હવે ભાઈ તું શું કહેતો હતો, ચાલ હવે હું સાંભળું. આપણે ઘણી વાર કે હમણાં નહીં, મારે આ પતાવવાનું છે, પછી બોલજે તું. પેલો આવીને આપણને બાળક આવીને હેરાન કરતો હોય, મમ્મી આ સાંભળ ને પેલું સાંભળ ને આ. તો કીધું હમણાં છોડ તું, મને આ કામ પતાવા દે. જો જમવા આવવાના જ બધા નહીં આવે, અરે નહીં પતે તો હું બધાને જમાડીશ છું, તું હમણાં જા, હમણાં જા. પતી જાય કે હા ચાલ હવે રમું તાર સાથે, હવે રમીએ, પછી રમીએ આપણે, પણ પછી ટેન્શન વગર રમીએ. અને પેલા આપણને રમવા બેસાડી દેતો, કામ બધું બાકી હોય, મહેમાન આવી જાય, હજી તું રસોઈ થઈ નથી, હું તો રમતી હતી. એવું ના ચાલે. તો સમયસર કરવું પડે ભાઈ. એમ અહીંયા બી એ કે છે બધું કામ પતાવી દે. યમ જીત્વા મુનયઃ યાંતિ તદ વિષ્ણોઃ પરમમ પદમ. એટલે આ બધા પ્રત્યે જે મારો સમય ખેંચી લે છે, શક્તિ ખેંચી લે છે, એ બધાનું જે કારણ છે મોહ, એને જીતીને કોણ જીતી શકે? મુનયઃ મનનશીલાઃ. જે સતત મનન કરે છે, વિચાર કરે છે, નિત્ય અનિત્યનો, અગત્યનું બિન અગત્યનું, શ્રેયસનું પ્રેયસનું, આ બધું સતત વિચાર. અંદર તો આ તો ગણતરી બાદબાકી આ બધું અંદર મેથેમેટિક્સ અંદર ચાલતું હોય, આ ગણિત અંદર ચાલતું હોય. શું ગુમાવ્યું, મેં કેટલું મેળવ્યું, શું કરી રહ્યો છું, કોન્સ્ટન્ટ આ કર્યા કરવાનું. અંદર આપણે મોટા એકાઉન્ટન્ટ બની જવાનું. એ લોકો પેલું બધું સતત હિસાબ કર કરે. આ લોકો હજુ કોઈ હિસાબ જ કર કરે. એકાઉન્ટન્ટો હોય આખો દિવસ આમ લખ 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 લખ. હવે તો કોમ્પ્યુટર આવી ગયું, પણ પહેલા લખ 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 એક એક પાઈ પાઈનું બધું કરે. એમ અહીં આપણે અંદર આવું કરવાનું. શું મેળવું છું, શું ગુમાવું છું? મનનશીલા. જે આ દેહ પ્રત્યેનું તાદાત્મ્ય અભિમાનને જે જીતી લે છે. કેવું જીત? જે કેવું હતું? બહુકાલ દ્રઢ મૂલમ અપી. બહુ વર્ષોથી દ્રઢ થઈ ગયેલો મોહ, વર્ષોથી જન્મોથી દ્રઢ થઈ ગયેલા મોહને જીતે છે. કેવી રીતે? દેશિક દત્ત યુક્તયા. આ જીતી લીધો. કઈ રીતે? દેશિક દત્ત યુક્ત. દેશિક એટલે ગુરુ, શાસ્ત્ર અને ગુરુએ જે યુક્તિ આપી, જે સત્ય બતાવ્યું, એમના આધારે પેલા મોહને શ્રુતિ અવસ્ટંભેન, એટલે શ્રુતિના આધારે, ઉપદેશના આધારે જેને જીતી લીધો, બસ એ શું થાય છે? જાય છે. ક્યાં જાય છે? તત તત છે ને, તદ વિષ્ણુ. તત એટલે શું? શ્રુતિ પ્રસિદ્ધ. તત એટલે શું? શ્રુતિ જેની સાથે શ્રુતિ પ્રસિદ્ધમ. શ્રુતિ વિષ્ણુ પરમમ પદમ. ક્યાં આવે છે? કઠોપનિષદ. તદ વિષ્ણુ પરમમ પદમ. વિષ્ણુનું પરમપદ એટલે વિષ્ણુ અને એનું પરમપદ એવું નહીં. એ ત્યાં ષષ્ઠી છે ને, અભેદે ષષ્ઠી. રાહોહો શિરઃ. રાહોહો શિર એટલે રાહુનું શિર. રાહુ એટલે શિર. રાહુ તો એકલું ધડ હોય, એકલું ધડ, એમ શરીર બની નથી, એકલું ધડ. આપણે કહીએ માથું, તો રાહુનું માથું એવું કહીએ તો રાહુ પછી એનું માથું જુદું એવું નથી, એક જ છે. એટલે ત્યાં અભેદ. રાહુનું માથું, એ રાહુ અને માથા વચ્ચે અભેદ છે, છતાં રાહો હો એટલે એ ષષ્ઠી વિભક્તિ વાપરી. એમ અહીં પણ વિષ્ણુ હો પરમમ પદમ. વિષ્ણુનું પરમપદ વિષ્ણુ હો એ છઠ્ઠી વિભક્તિ થઈ.
અને વિષ્ણુ અને એનું પરમપદ જુદું? તો કે ના, વિષ્ણુ જ પરમપદ, અને વિષ્ણુ તારાથી અલગ નહીં, તારું પોતાનો આત્મા એટલે વિષ્ણુ. બસ એ આ મોહને જીતી અને મુનિઓ યાંતિ જાય છે. એ જાય છે, જતા નથી, જાણે છે. શું જાણે છે? કે હું જ વિષ્ણુ સ્વરૂપ છું. તો સસ્વરૂપમ, સ્વસ્વરૂપ. આ મૃત્યુ અત્યાર સુધી શું કરતું હતું? મોહમ જહી મહામૃત્યુ. મોહ એટલે ભ્રાંતિ, અને આ મહામૃત્યુ કેવો? અત્યંત સ્વસ્વરૂપ પ્રત્યાવનેન સ્વદર્શન હેતુમ. શું થતું હતું? મને જ મારા સ્વરૂપથી આ મોહ દૂર રાખતું હતું. મને મારી પાસે આવવા જ ના દે. એવું ઘણા લોકો એવું કરે, વચ્ચેથી જ આને સાચું બતાવે જ નહીં, અને એને પોતાના માણસો પાસે જવા જ ના દે. વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઉભી કરે. ઘણા એવું કરે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ બે વ્યક્તિ વચ્ચે ઉભી કરી દે, એને જવા જ ના દે. ખોટું ખોટું. એવા મહામોહ શું કરે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું ઉભી કરી? મોહે ત્યાં છે, જે ત્યાં છે, જો જે જોઈએ છે ને ત્યાં છે. અને એમ મોહ ભ્રાંતિ જન્માવી અને આ માણસને અહીંયા આવવા જ ના દે. ત્યાં જા, ભાગ, જા જા જા, એને આત્મા તરફ આવવા જ ના દે. આવું કરતું હતું. તો એ આને એકવાર ખબર પડી ગઈ, ના, આ જ લોકો મને ભરમાવે છે, એને નાશ કરી નાખો. પ્રચ્છા જહી નાશય, એનો નાશ કરી અને જીતી જાય છે. ક્યાં જાય? શું પ્રાપ્ત કરે છે? યાંતિ અભેદેન ભજતે બ્રહ્મૈવ ભવંતી. બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. જે બ્રહ્મને જાણે છે એ જ બ્રહ્મ બની જાય. બસ. પણ એ ક્યારે? પેલું છોડે ત્યારે આ બને. અત્યંત અશુચિ પદાર્થ ભૂયિષ્ટત્વાત દૂરત પરિત્યાજે સુતરામ અભિમાન અનર્હે સ્થૂલ દેહે તત્ર જુગુપ્સયા હેયતા બુદ્ધિમ દ્રઢયતી. એટલે કે છે આમ આ તને શરીરમાં આટલો મોહ છે, એમાં અહમ બુદ્ધિ છે, પણ એમાં અહમ બુદ્ધિ થાય એવું એનામ છે શું ભાઈ? તો જરા અંદર તો નજર કર. કે વસ્તુ બહુ સુંદર હોય ને તો આપણે ભરમાઈ જઈએ, ગમી જાય, એ બધું થાય. પણ આમાં ગમવા જેવું છે શું? એમ કે છે. હવે આમાં કંઈ ગમવા જેવું નથી. આમાં તો બધી જુગુપ્સા જન્મે એવું છે, ઘૃણા જન્મે એવું છે, અને ઘૃણા જન્મે એવા શબ્દો વાપરે છે. એટલે શરીર ક્યારેક આવું કરવું પડે. અર્થવાદ છે આમાં. આપણી જુગુપ્સા જન્મે તો પેલી અહમ બુદ્ધિ જાય. એટલા માટે એ જુગુપ્સા જન્માવા માટે હવે થોડી નિંદા કરે છે. શું કહે છે? એ કે છે ત્વં માસ રુધિર સ્નાયુ મેદો મજ્જાસ્તિ સંકુલમ પૂર્ણમ મૂત્ર પુરીશાભ્યામ સ્થૂલમ નિંદ્યમિદમ વપુઃ. શું કહે છે? ભાઈ તું જો તો ખરો આ છે શું, અંદર શું, બહાર રેપર બહુ સરસ છે. આજકાલ રેપરનો જ જમાનો છે. રેપર એવું સરસ સરસ બધું ગિફ્ટ પેક કરે, અને અંદર આવડી વસ્તુ આવડી હોય, આવડી, પણ ઉપર તો એટલું સરસ. પછી પાછું ઉપર રિબેન, આ તો સરસ સરસ પેલું ટ્રાન્સપેરન્ટ કપડું લઈ આવે, એવું સરસ સરસ કરે. પણ અંદર જો, અંદર શું છે? બહાર તો જોજો કર્યું, અંદર શું છે? એમાં કે છે આ દેખાય છે બહુ સરસ, વોટ ઇઝ ઇનસાઇડ? ઇનસાઇડ ને તું જોઈ, આ ઇનસાઇડ એકલું બહાર હોય ને, અંદર જે છે એ એકલું બહાર હોય તો આપણે નજરે એ રસ્તે જઈએ જ નહીં. બધું જજ્જતનું કરીએ, બધું બહુ કરીએ, પણ એ નથી દેખાતું. આપણને શું થાય? ભગવાન એવું સરસ, ભગવાનને આપણને આવું કંઈ થાય નહીં, એટલે એમને સરસ પેકિંગ કરી નાખ્યું, બહુ સરસ પેકિંગ. પછી એમ કે આ પેકિંગની અંદર જોશે, એ જોશે ખરો, આપણે જોતા જ નથી. એટલે કે છે અંદર શું છે? ત્વંગ માંસ રુધિર. ત્વંગ એટલે ચામડી, માંસ ખબર છે આપણને શું છે? રુધિર, બ્લડ. સ્નાયુ એટલે મસલ્સ, મેદ એટલે ચરબી, મજ્જા એટલે મેરો, એટલે ગુજરાતીમાં શું કહેવાય મને નથી ખબર. મજ્જા, અસ્થિ સંકુલમ, એનું આ સંકુલ છે. આ 7 વસ્તુનું ભેગું થયેલું સંગાર, રુધિર ને માંસ ને મૂત્ર.
પૂર્ણમ અને પાછું ભરેલું છે શેનાથી? આ એક પૂર્ણમ મૂત્ર પુરુષાભ્યામ, આમાં મૂત્ર અને પુરુષ ભરેલું છે. સ્થૂલમ નિંદ્યમ ઇદમ વપુ, આ સ્થૂળ શરીર આનાથી ભરેલું છે. નિંદ્યમ ઇદમ વપુહુ, માટે આ કેવું છે? કુત્સારહ, કુત્સિત છે ભાઈ. નિંદ્યમ એ બિચારું કોઈ નિંદ્ય નથી. આમાંનું એકેય ના હોય તો આપણને તકલીફ પડી જાય. આમાંનું એકેય ના હોય, મજ્જા ના હોય ને ચરબી ના હોય ને, ચરબી સારી હા થોડી ઘણી તો, જેને સાવ ચરબી નથી ને પડે ને તરત ફ્રેક્ચર. ઘણા લોકો કહે છે કે મને આટલું પડ્યું ને તો એ વાગ્યું નહીં. શેનું વાગે? તમારું ચરબી બરોબર છે. એવા હોય છે ને આમ ચરબી વાળા, વારંવાર પડે ને તો ચરબી એનું રક્ષણ કરે, અને બીજા માઈકાંગલા પડે તો તરત ફ્રેક્ચર, તરત ફટાક કરતું ફ્રેક્ચર. આ તો ભગવાનનું તો બધું જે હોય, જે પ્રારબ્ધ પ્રમાણે બધું થતું હોય છે. પણ હું એ શું કહું છું, બધું જરૂરી છે. બ્લડ બી જરૂરી છે, સ્કિન પણ, આ બધું જરૂરી છે. પણ એમાં જે આસક્તિ થઈ જાય છે એટલા માટે આત્રા અહીંયાની નિંદા કરે છે કે તું અંદર જોઈશ, વારંવાર જો કે અંદર શું છે, તો વૈરાગ્ય તરત આવશે. એટલે આમાં અહમ બુદ્ધિ રાખવાની જરૂર નથી, એ કહે છે. હવે આગળ કહેશે, પણ એ આવતા વખતે જોઈએ. ટૂંકમાં આ સ્થૂળ શરીરની થોડી નિંદા પાછળ હેતુ નથી, હા એ જાણજો. નિંદા અર્થવાદ કહેવાય. આ માત્ર વૈરાગ્ય જન્માવા માટે. ક્યારેક આવા શબ્દોમાં કહે, તું ભણ્યો નથી ને તો ખબર પડી જવાની જ તને. 500 રૂપિયા નોકરી મજૂર બનવું પડશે ને ત્યારે ખબર પડશે. એવું કે મમ્મી પપ્પા, ખબર પડશે પછી, ત્યારે યાદ કરજે હું શું કહેતી હતી. આવું કહી અને ગભરાવે, એ હેતુ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. हरि ओम. 1 મિનિટ એક કહેવાનું હતું, 1 સેકન્ડ.